ખાસ કરીને વલસાડ જિલ્લાની વાત કરીએ તો જે કમોસમી વરસાદ ઓક્ટોબર માસમાં થયો હતો એમાં આપણે આખો વલસાડ જિલ્લો કવર કરી દીધો હતો। 6 તાલુકા અને 465 ગામો આપણે કવર કરી લીધા છે। સરકાર તરફથી જે આપણો અંદાજ 50 કરોડનો છે તેને ધ્યાનમાં લઈ અને આપણી પાસે 32,000 જેટલી અરજીઓ મળી ગઈ છે। તે પૈકી આપણને અત્યાર સુધીમાં અંદાજિત 44 કરોડ રૂપિયા મળી ગયા છે અને એ પૈકી આપણે જે પ્રોસેસ કરવાના બિલો થાય એ અમે લગભગ 42 કરોડના બિલો પ્રોસેસ કરી દીધા છે અને એમાં 25,000 જેટલા ખેડૂતોને અમે આવરી લીધા છે। અને જે ગ્રાન્ટ આવી અને જે ખેડૂતોના એકાઉન્ટમાં જે પૈસા મળી ગયા એની વાત કરીએ તો અત્યાર સુધીમાં 35 કરોડ જેટલી રકમ અને 22,313 ખેડૂતોના એકાઉન્ટમાં આપણે નાણાં જમા થઈ ગયા છે। ખાસ કરીને જે સરકારશ્રી તરફથી આ વખતે આપણને સમય મર્યાદામાં ગ્રાન્ટ પણ મળી છે અને હવે આપણે જે લગભગ 7 કરોડની જે ગ્રાન્ટ મળી જાય તો આપણે જે ટાર્ગેટ છે અથવા તો જે અરજી આવે છે તમામે અરજીઓને લાભ આપણે ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા 3 થી 4 દિવસમાં મળી જશે। અને થોડી અરજી એવી પણ આપણને ધ્યાનમાં આવી છે કે જે ખેડૂત મિત્રોએ કાળજી લઈ અને લાભ જે લેવાનો થાય એમાં જે અરજી અમને મળી છે તે સંમતિ વાળી છે, એટલે કે એક ખાતામાં 4-5 ભાઈઓ હોય તો એકબીજાને સંમતિ નથી આપતા, તો જો એ સંમતિ અમને ઝડપથી મળી જાય તો એ અરજી બી અમે મંજૂર કરી દઈએ અને એ ખેડૂત પોતાનો લાભ લઈ શકે।